ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે ગુજરાતનું ફેમસ ફરસાણ ખાંડવી બનાવીશું। ખાંડવી ઘરે બનાવતી ખૂબ જ સહેલી છે। ખાંડવી બનાવતી વખતે અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું છે। ખાંડવી બનાવવાનું શરૂ કરીએ। પહેલાં આપણે ખાંડવીનું બેટર બનાવતી વખતે એક બાઉલમાં 1 કપ ચણાનો લોટ, 1 નાની ચમચી હળદર, ચપટી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ। તેમાં 1 કપ ખાટું દહીં એડ કરીએ, 1 કપ પાણી એડ કરીએ। અહીંયા આપણે બે વાતનું ધ્યાન રાખવાનું છે। પહેલી એ કે ચણાના લોટ અને દહીંનું પ્રમાણ સરખું જ હોવું જોઈએ। અહીંયા મેં 1 કપ ચણાના લોટ સાથે 1 કપ દહીં યુઝ કર્યું છે। બીજું એ કે દહીં ખાટું લેવું। જો તમે તાજું દહીં યુઝ કરતા હો તો તમારે તેની સાથે અડધી ચમચી લીંબુનો રસ એડ કરવો। આ સમયે તમારે અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ તીખાસ માટે એડ કરી શકો છો। તમે દહીંને બદલે છાશ એડ કરતા હો તો 1 કપ ચણાના લોટ સાથે 3 કપ ખાટી છાશ એડ કરવી। મિક્સરની મદદથી બેટરને એવી રીતે મિક્સ કરો એમાં કોઈ લમ્સ કે ગાંઠા ના રહે। જો બેટરમાં લમ્સ કે ગાંઠા હોય તો ખાંડવી બરાબર નહીં થાય। ખાંડવી બનાવતા પહેલાં આપણે ડીશ પર 1 ચમચી તેલ બ્રશની મદદથી લગાવી લઈશું। અહીંયા તમે ડીશની જગ્યાએ પ્લાસ્ટિક અને કિચન પ્લેટફોર્મનો યુઝ પણ કરી શકો છો। નોનસ્ટિક તવામાં લઈ ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી। ખાંડવીના બેટરને સતત ચલાવતા જ રહેવાનું છે। શરૂઆતમાં તમે જોઈ શકો છો કે બેટરમાં થોડા ગાંઠા દેખાય છે, પણ બેટરને આપણે સતત ચલાવવાથી ગાંઠા નથી રહેતા। બેટરને તેલ લગાવેલી ડીશ પર ઝડપથી પાથરી લો। ખાંડવીના બેટરને પતલું પાથરો। પાથરતી વખતે તમારું બેટર થોડું ગરમ હોવું જોઈએ, નહીંતર બેટર બરોબર નહીં પથરાય અને જાડું થઈને એક જગ્યાએ ભેગું થઈ જશે। હવે બેટરને 5 થી 7 મિનિટ સુધી ઠંડુ થવા દો। અહીંયા તમારે સ્ટફિંગવાળી ખાંડવી કરવી હોય તો તમારે લીલા નારિયેળનું છીણ પાથરી શકો છો। મદદથી કાપા પાડી લો। હવે ધીમે ધીમે રોલ વાળી લો। જોઈ શકો છો ખાંડવીનો રોલ કેટલો સહેલાઈથી વળી શકે છે।
વઘાર માટે 1 ચમચી તેલ લઈશું. તેમાં અડધી ચમચી રાઈના દાણા એડ કરીશું. રાઈના દાણા કડકે એટલે ગેસની ફ્લેમ લો કરી દેવી. પછી લીમડાના પાન, સફેદ તલ એડ કરીશું. હવે વઘારને ખાંડવી પર ધીમે ધીમે સ્પ્રેડ કરી દઈશું. ખાંડવીના વઘારને ખાંડવી પર ધીમે ધીમે સ્પ્રેડ કરી દઈશું. હવે કોથમીરથી ગાર્નિશિંગ કરી લઈએ. જોઈ શકો છો ટેસ્ટી ખાંડવી તૈયાર થઈ ગઈ છે. તમે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ બટન ક્લિક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.